હાઉ આજે એકદમ કમ્પ્લીટ. હવે કાંઈ પણ હોય તો અમે એમને એમ કે પૂછીએ ફોન કરીને, કાંઈ પણ હોય. મેહુલ સર નું કામ બહુ સારું છે. એમને અમે સજેસ્ટ એમને જ કરીએ કોઈ બી અમારા રિલેટિવ હોય તો બી હું ઇનફેક્ટ મારા નાનાને બી ત્યાં જ લઈ ગઈ હતી એમને મતલબ એ પાટો બાંધવાની રીત છે, બેબીને એમ કે ટેકનિક છે, એ બધું બહુ સરસ રીતે. કોઈ આમ વધારે એને તકલીફ નથી પડવા દેતી. હા એમની ઉપર ટ્રસ્ટ છે, બીજા કોઈ ઉપર તો નહીં જ આવે તો. હા અને પેરેન્ટ્સ ને હેન્ડલ સરસ કરે, આમ ડર આવતા નથી, એમ બિના ડરે એકદમ સજેશન સારું આપે. થેન્ક યુ સો મચ મેહુલ ખત્રી સર. અને અમે બધી કોશિશ કોઈ બીજા બી હશે તો તમને જ સજેશન આપશું કે તમારાથી આવે. અને થેન્ક યુ સો મચ. હા એમને થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન્સ કે એમના ઘરે ભગવાને જે બેબી હોય. બાળકને સાચા સમયે જો આની સારવાર કરવામાં આવે તો બાળક સંપૂર્ણપણે નોર્મલ રીતે ચાલી શકે છે લાઈફ ટાઈમ માટે. પરંતુ એવા દર્દીઓ પણ છે કે જેમને જન્મ વખતે આ સારવાર મળતી નથી, તો એવા દર્દીઓ આગળ મોટા થઈને પણ આ સારવાર મેળવી શકે છે, જેને અમારી ભાષામાં નેગ્લેક્ટેડ ક્લબફૂટ કહેવાય, કે જેમાં યોગ્ય સમયે સારવાર લીધી નથી, પરંતુ મોટા થાય પછી એમને ચાલવામાં તકલીફ પડે તો એવા લોકો પ્લાસ્ટરથી કે પાટાથી ઠીક થઈ શકતા નથી, તો એવા કિસ્સામાં આપણે રિંગની મદદથી, જેને ઇલિઝારો સર્જરી કહેવાય, એની મદદથી પણ આપણે પગને સીધા કરી શકીએ છીએ.